તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। એરંડાના વાયદામાં નીચેના મથાળેથી સુધારો થતા મંદીનો ગભરાટ શમી ગયો હતો અને નીચે મથાળે મક્કમતા જોવા મળી હતી। એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની આવક વધતી નથી અને હજુ તારીખ 15મી જાન્યુઆરી સુધી નવા એરંડાની આવક છૂટી છવાઈ રહેવાની ધારણા છે। આવક વધશે નહીં, પણ બહુ જ મહત્વની વાત એ છે કે મોટા ભાગના જૂના એરંડા આ વર્ષે ₹1300ના લેવલે નીકળી ગયા હોય। નવી આવક વધવાની સાથે જૂના એરંડાની આવક ઘટતા લાંબા સમય સુધી એરંડાની આવકનું પ્રેશર જોવા મળશે નહીં। આથી ડિસેમ્બરમાં જો ધારણા પ્રમાણે 40થી 45,000 ટનની નિકાસ થશે તો એરંડામાં એક ઉછાળો આવવાની શક્યતા બનશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।